રાજકોટમાં શાળા નંબર 76 નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। શિક્ષણ મંત્રીની હાજરીમાં વિપક્ષે ઉભા કર્યા અનેક સવાલ। વિપક્ષ નેતાએ સરકારી શાળાની ખામી પર ઉજાગર કરી। શાળા નંબર 99 ભાડાના 2 રૂમમાં ચાલે છે। વશરામભાઈએ કહ્યું, વિપક્ષ નેતાએ શાળા નવી બનાવી આપવા વિનંતી કરી। વિપક્ષના સવાલનો ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે જવાબ આપ્યો। વસરામ સાગઠિયાની ટર્મ પૂરી થઈ ત્યારે યાદ આવ્યું, તબક્કાવાર દરેક શાળાનું નવીકરણ થઈ રહ્યું છે। શાળા નંબર 99 નું પણ નવીનીકરણ કરવામાં આવશે। એક ડોક્ટર સાહેબને વિનંતી કરું છું કે શિક્ષણ સમિતિ સારું કામ કરે છે રાજકોટમાં। એક વિનંતી છે નાની, મારા વોર્ડમાં 99 નંબર ભાઈ ઉદયભાઈ અને ચેરમેન શ્રી બંને છે ત્યારે 99 નંબરની સ્કૂલ છેલ્લા લગભગ 17 વર્ષથી પ્રાઇવેટ 2 રૂમમાં ચાલે છે। નીચે 2 રૂમ છે અને ઉપર 2 રૂમ। આપને અહીંયા ઉપસ્થિત છો ત્યારે વિનંતી કરું કે અમને શ્રી સરકારને કહે અને જમીન આપવાની એવી સ્કૂલ બનાવી દે એવી વિનંતી સાથે જય હિન્દ, ભારત માતા કી જય। કહેતા આનંદ થાય છે કે વસરામભાઈને હવે 12 ફેબ્રુઆરીએ એમની ટર્મ પૂરી થાય છે કોંગ્રેસના જે વિપક્ષના નેતાની। પહેલા આમ આદમી પાર્ટીમાં હતા, પછી અત્યારે કોંગ્રેસમાં આવ્યા છે, તો અત્યારે એમને યાદ આવ્યું। પરંતુ અમે એ પાઇપલાઇનમાં છે। શાળા નંબર 99 પણ ત્યાં વિસ્તારમાં કોર્પોરેશન શિક્ષણ હેતુનો પ્લોટ ટીપીમાંથી એને ફાળવવામાં આવશે અને ત્યાં પણ એક સારી એ વિસ્તારના લોકોને સુવિધા મળે એ પ્રમાણે શાળાનું નિર્માણ થાય એવા અમે પ્રમાણિકતાપૂર્વક પ્રયત્ન કરશું અને શાળા પણ બનશે।